કાંડ બાદ પાટીદાર સમાજની દીકરીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવાને લઈ કોંગ્રેસ લડાઈ મૂડમાં છે, તો સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધા ધરણા કરે તે પહેલા જ તેઓની પોલીસે અટકાયત કરી હતી. અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડના મામલે સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધારે વિરોધ કર્યો હતો. નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધા સુરતના વરાછા ખાતે આવેલ માનગઢ ચોક ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા. જોકે ધરણા થાય તે પહેલા જ પોલીસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા ધરણાને મંજૂરી આપવામાં આવી ન હતી, જેને લઈ ધરણા યોજવા આવેલ તમામની અટકાયત કરાઈ હતી. તો પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રહેશે તેમ પરેશ ધાનાણીએ નિવેદન કર્યું હતું. જોકે અમરેલીનો વિરોધ સુરત પહોંચતા રાજકીય માહોલ ગરમાયો છે. શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે. એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી. આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. આંદોલનથી તો આઝાદી મળી હતી. આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામ એમ મૂકી છે, શું છુપાવવા માંગી રહ્યું છે, સવાલ છે. ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ.